નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ। હું રાધા આપનું સ્વાગત કરું છું। તો જોઈએ આજના મુખ્ય સમાચારો વિસ્તારથી જોતા પહેલા એક નજર હેડલાઇન્સ પર। ગૂગલની ડિજિટલ ઇજારાશાહી સામે અમેરિકાના 36 રાજ્યોએ કેસ કર્યો। દુબઈના બંદરમાં વિસ્ફોટ થતા ભયાનક આગ। બગદાદમાં અમેરિકી દૂતાવાસ પર રોકેટ હુમલો, 2 ને ઈજા થઈ। જમ્મુ કાશ્મીર સરહદે 2 પાકિસ્તાની આતંકવાદીઓ ઠાર, 2 જવાનો શહીદ। સોમવારે રથયાત્રાના દિવસે અમદાવાદના મહત્વના 10 સ્થળોએ મ્યુનિસિપલ ફાયરની ટીમોને તૈનાત કરાશે। તો હવે જોઈએ સમાચારો વિસ્તારથી। ગૂગલની ડિજિટલ ઇજારાશાહી સામે છેવટે અમેરિકા તંત્ર જાગ્યું છે। અમેરિકાના 36 રાજ્યો વોશિંગ્ટન ડીસીએ ગૂગલ સામે કેસ કરતા આરોપ મૂક્યો છે કે સર્ચ એન્જિન જાયન્ટ્સના એન્ડ્રોઇડ અને એપ પર અંકુશ લીધો છે। એન્ટી ટ્રસ્ટ કાયદાનો ભંગ થાય છે। આ કેસમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે શ્રેણીબદ્ધ એક્સક્લુઝિવ કોન્ટ્રાક્ટ અને ગૂગલ પ્લે સ્ટોરમાં અન્ય બિનસ્પર્ધાત્મક રીત રસમો દ્વારા ગૂગલે એન્ડ્રોઇડ ડિવાઇસ યુઝર્સને આક્રમક સ્પર્ધાથી વંચિત રાખ્યા છે, જે સ્પર્ધા તેમણે વધારે સારી પસંદગી અને ઇનોવેશન તરફ દોરી જવા ઉપરાંત અત્યંત નીચા ભાવે મોબાઈલ એપ પૂરી પાડી શકી હોત। ન્યૂયોર્કના એટર્ની જનરલ જેમ્સ અને ઉટાહ નોર્થ કેરોલિના ટેનેસી એટર્ની જનરલ કહ્યું હતું કે ગૂગલ પર એક ડેવલપરે ગૂગલ પ્લે સ્ટોર દ્વારા જ એપ ડિજિટલ કન્ટેન્ટ વેચી શકે તેવી વ્યવસ્થાની ફરજ પાડવાનો આરોપ મૂક્યો હતો। આમ અહીં ગૂગલ બિલિંગ વચેટિયા તરીકે કામ કરે છે, જેના લીધે એપ કન્ઝ્યુમરો ગૂગલોને અચોક્કસ મુદ્દત સુધી 30% કમિશન ચૂકવવું પડે છે। ગૂગલ છેલ્લા કેટલાય સમયોથી ઇન્ટરનેટના ગેટકીપર તરીકે કામ કરતું રહે છે, પરંતુ હવે તે રીતસરનું આપણી ડિજિટલ સર્વિસનું ગેટકીપર બની ગયું છે। તેના પરિણામે આપણે દરરોજના ધોરણે ઉપયોગમાં લેવામાં આવતા સોફ્ટવેર માટે વધુને વધુ રકમની ચૂકવણી કરવી પડી રહી છે, એવો આરોપ જેમ્સે મૂક્યો છે। તેમણે જણાવ્યું હતું કે ફરીથી આપણે જોઈ રહ્યા છીએ કે ગૂગલ દ્વારા તેની બજારમાં પ્રભુત્વની સ્થિતિનો ઉપયોગ સ્પર્ધાને ખતમ કરવા અને અબજો રૂપિયાનો નફો અંકે કરવા માટે થઈ રહ્યો છે। ગેરકાયદેસરની રીતસર દ્વારા આ કંપનીએ લાખો એન્ડ્રોઇડ યુઝર્સને ગૂગલ તરફ વાળ્યા છે અને હવે ઓનલી ગૂગલ દ્વારા લાખો એપ્લિકેશનને તેના ફોન અને ટેબ્લેટ્સ પર ડાઉનલોડ કરવા માટે આવે છે। સૌથી ખરાબ બાબત એ છે કે ગૂગલના કદના નાના લાખો કારોબારોને રીતસર ચૂસી રહી છે। તેને લીધે તેમના નામને સ્પર્ધા કરવાની સક્ષમ રહેવા દીધા નથી અને આ કેસ ગૂગલની ગેરકાયદેસરની ઇજારાશાહીનો અંત લાવવા કરોડો ગ્રાહકો તથા ધંધાકીય માલિકોના અવાજોને વાચા આપવા માટે કરી રહ્યા છે। આ કેસમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે ગૂગલ સ્પર્ધાને હતોત્સાહિત કરવા ઉપરાંત થર્ડ પાર્ટી એપ ડેવલપરને ગૂગલ પ્લે સ્ટોરની બહારથી એપ પૂરી પાડવા કે વિતરિત કરવા અટકાવતો ટેકનિકલ અવરોધ લાદે છે। જાપાનના વડાપ્રધાન યોશિહિડે સુગાએ કોરોનાના કેસો વધવાને પગલે ટોક્યોમાં ઇમરજન્સી જાહેર કરી છે। તે અરસામાં જ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી IOCના પ્રેસિડેન્ટ થોમસ બાક પણ ટોક્યો આવી પહોંચ્યા છે। હવે ઓલિમ્પિકમાં દર્શકો પર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી પૂરી સંભાવના છે। વડાપ્રધાને જણાવ્યું હતું કે સોમવારથી અમલમાં આવનારી ઇમરજન્સી 22 ઓગસ્ટ સુધી અમલમાં રહેશે। તેનો અર્થ એ છે કે 23 જુલાઈએ શરૂ થનારી ઓલિમ્પિક 8 ઓગસ્ટ સુધી ઇમરજન્સી અવસ્થામાં જ યોજાશે। ઇમરજન્સી બાર, રેસ્ટોરાં અને કારાઓલા પાર્લરમાં દારૂ પીરસવામાં નહીં આવે। ટોક્યોના રહીશોને પણ ટીવી પર જ ઓલિમ્પિક જોવાની અપીલ કરવામાં આવશે। આરોગ્ય પ્રધાન નોરીહિસા તામુરાએ જણાવ્યું હતું કે લોકોને ઓલિમ્પિકની મજા માણતી વખતે દારૂ પીતા કેવી રીતે અટકાવવા તે સમસ્યા છે। ટોક્યોમાં બુધવારે કોરોનાના 920 નવા કેસો નોંધાયા હતા। કોરોનાના કેસો આખા જાપાનમાં ન ફેલાય તે માટે ઇમરજન્સી લાદવામાં આવી છે। પખવાડિયા અગાઉ IOC દ્વારા મહત્તમ 10,000 દર્શકો સાથે સ્ટેડિયમમાં રમોત્સવ કરવાની પરવાનગી અપાઈ હતી, પણ ઇમરજન્સીને કારણે હવે દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ ન અપાય તે માંગ પણ બની શકે છે। $1.4 બિલિયન ખર્ચે બનાવવામાં આવેલા નેશનલ સ્ટેડિયમમાં ઓપનિંગ સેરેમની પણ દર્શકો વિના જ પાર પાડવામાં આવે તેમ લાગે છે। ઓલિમ્પિક્સ રદ થાય તો IOCને $3 થી $4 અબજ નુકસાન થાય તેમ છે। વિશ્વના સૌથી મોટા બંદરો પૈકીના એક દુબઈ બંદરમાં ભયાનક વિસ્ફોટ થતા આસપાસની ઇમારતો ધ્રુજી ઉઠી હતી અને ભીષણ આગ ફાટી નીકળી હતી। આગને કાબૂમાં લેવા માટે ફાયર ફાઇટર્સની ટીમે મહેનત શરૂ કરી હતી।
દુબઈના બંદરમાં એક કન્ટેનર ઊભું હતું, તેમાં એકાએક આગ ફાટી નીકળી હતી અને જેના કારણે ભારે વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટના કારણે બંદરની આસપાસમાં આવેલી મોટી ઇમારતો ધ્રુજી ઉઠી અને આ વિસ્ફોટના કારણે શહેરમાં દહેશતનો માહોલ જોવા મળ્યો હતો. ઘટના સ્થળે કોઈ જાનહાનિ થયાનું કે ઇજાગ્રસ્ત બન્યાનું નોંધાયું ન હતું. વિસ્ફોટ થયો ત્યારે 14 જહાજો બંદરમાં હાજર હતા. વિશ્વના સૌથી મોટા બંદરો પૈકીનું એક ગણાતું જેબેલ પેલિઅર્ટમાં એક માલવાહક જહાજ ઊભું હતું. તેમાં કોઈ કારણોસર ભયાનક આગ ફાટી નીકળી હતી અને આગના કારણે જોતજોતામાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટના સ્થળથી 25 કિલોમીટર દૂર સુધી ઇમારતો ધ્રુજી ઉઠી હોવાનો દાવો થયો હતો. પોલીસે વિસ્ફોટની તપાસ આદરી હતી. પ્રાથમિક તપાસમાં માલવાહક જહાજમાં આગ લાગવાથી વિસ્ફોટ થયાનું કહેવામાં આવ્યું છે. આ આગ આતંકવાદી સંગઠનોએ લગાવી હોવાની શક્યતાના પગલે તપાસ એ દિશામાં પણ શરૂ થઈ હતી. ઇરાકના પાટનગર બગદાદમાં આવેલા અમેરિકી દૂતાવાસ પર રોકેટથી હુમલો થયો. અમેરિકી સૈન્યના પ્રવક્તાએ કહ્યું હતું કે અમેરિકન દૂતાવાસને નિશાન બનાવી 3 રોકેટ છોડવામાં આવ્યા હતા. તો આ હુમલામાં 2 લોકોને સાધારણ ઈજા થઈ હતી. બગદાદમાં અમેરિકન દૂતાવાસ પર 3 રોકેટથી હુમલો પણ થયો હતો. ઇરાકી સૈન્યએ આ જાણકારી આપી હતી. અગાઉ અમેરિકન સૈન્યએ દૂતાવાસની ઉપર મંડરાઈ રહેલા એક ડ્રોનને ઉડાવી દીધું હતું. અમેરિકાના સિરિયા અને ઇરાકમાં આવેલા આર્મી કેમ્પ પર પણ રોકેટ હુમલા થયા હતા. જોકે અમેરિકી સૈન્યને સતર્કતાથી એ હુમલાને નિષ્ફળ બનાવાયા હતા. અમેરિકન લશ્કરી અધિકારી કર્નલ વેન મોરેટોએ જણાવ્યું હતું કે અમેરિકન આર્મી બેઝ પર કુલ 14 રોકેટ છોડવામાં આવ્યા હતા, પરંતુ રોકેટને હવામાં જ તોડી પાડવામાં આવ્યા હતા. અમેરિકી દૂતાવાસમાં થયેલા 3માંથી 2 રોકેટને બગદાદના ગ્રીન ઝોનમાં જ તોડી પાડવામાં આવ્યા હતા. ગ્રીન ઝોનમાં ઘણી સરકારી ઇમારતો અને દૂતાવાસો આવેલા હોવાથી તેની સુરક્ષાનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે, જેના કારણે આ રોકેટ હુમલો નિષ્ફળ બનાવી શક્યો હતો. અમેરિકાના દૂતાવાસમાં એન્ટી રોકેટ સિસ્ટમ ગોઠવાઈ છે. રોકેટ સિસ્ટમને 2 રોકેટને તોડી પાડી હતી અને તેની દિશા ફંટાવી હતી. આ હુમલાની જવાબદારી કોઈએ લીધી ન હતી, પરંતુ આ હુમલો ઈરાની સમર્થિત મિલિશિયા આતંકી સંગઠનોએ કર્યો હોવાની પૂરી શક્યતા છે. અમેરિકાએ થોડા દિવસ પહેલા સિરિયામાં ઈરાન સમર્થિત મિલિશિયા સંગઠનના આતંકવાદીઓ પર એર સ્ટ્રાઇક કરી હતી. એમાં 4ના મોત થયા હતા. ત્યાર પછી બદલો વાળવા મિલિશિયા સંગઠનોએ રોકેટ હુમલો કર્યો હોવાની શક્યતા છે. પાકિસ્તાની રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ એક વખત ભારત સામે પાયા વગરના આક્ષેપ કરી અને જે રોક્યું છે. ભારત પર આરોપ લગાવતા પાકિસ્તાની રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે ભારત પાકિસ્તાનને અસ્થિર કરવા માટે પ્રયાસ કરી રહ્યું છે. તાજેતરમાં લાહોરમાં આતંકી હાફિઝ સઈદના ઘર પાસે જે બ્લાસ્ટ થયો હતો તે પણ ભારતે જ કરાવ્યો હતો. અલ્વીએ કહ્યું હતું કે ભારત પાકિસ્તાનના આતંકવાદ ફેલાવી રહ્યું છે, જેથી પાકિસ્તાનને અસ્થિર કરી શકાય. ભારત દ્વારા આતંકી સંગઠનોને પૈસા આપી પાકિસ્તાનમાં અશાંતિ ફેલાવવામાં આવી રહી છે. ભારત સરકારે જોકે આ આરોપોને પહેલા પણ નકારી ચૂકી છે. ભારતે કહ્યું કે પાકિસ્તાનમાં થઈ રહેલા આતંકી હુમલામાં ભારતનો હાથ હોવાની વાત કાલ્પનિક છે. તાજેતરમાં આરિફ અલ્વીએ તુર્કીના સેના પ્રમુખ જનરલ ઉમિદ ડુંડુર સાથે મુલાકાત કરી હતી અને આ દરમિયાન તેઓએ અલ્વીએ ભારત સામે ઝેરીલા નિવેદન આપ્યા હતા અને કહ્યું હતું કે ભારત અફઘાનિસ્તાન થકી પાકિસ્તાનમાં આતંકવાદને પ્રોત્સાહન આપે છે. ભારત આતંકીઓને ટ્રેન કરવા માટે પૈસા આપે છે. તેમણે તુર્કીને પાકિસ્તાનની મદદ કરવા માટે પણ અપીલ કરી હતી. હાલ સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. નેહા, હા મારી કેબ જોઈ? સાવધાન! સવારમાં ક્યાં જાવ છો? ડ્યુટી પર સાહેબ. ઓકે, તમને ખબર છે કોરોના નામનો એક ક્રિમિનલ સાહેબ. પોલીસ જોડે જીભા જોડી નહીં. સાવધાન! આ ક્રિમિનલથી જનતાને બચાવવા આપ શું કરો છો? અમે લોકોમાં જાગૃતતા ફેલાવીએ છીએ કે માસ્ક પહેરવું જોઈએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જોઈએ અને ખાસ કરીને રસી લેવી જોઈએ. જેમ બીજા ક્રિમિનલ્સની સામે પોલીસ એ જનતાનું સુરક્ષા કવચ છે, તેમાં વેક્સિન કોરોના સામે જનતાનું સુરક્ષા કવચ છે. ગુડ બોય. સાહેબ, હવે વિશ્રામ થાવ કે? ના, હજુ સાવધાન જ રહેવું પડશે. કોરોનાના કેસ ઘટે એટલે લોકો બેદરકારી દેખાડે, એટલે પાછા કેસ વધે. જે સાવધાન એ જ સુરક્ષિત. જી સાહેબ. કોરોના સામેની જંગમાં જે સાવધાન તે જ સુરક્ષિત. ગુજરાત પોલીસ દ્વારા જનહિતમાં
વિરામ બાદ આપનું સ્વાગત છે. તો જોઈએ આગળના મુખ્ય સમાચાર. કોરોના વાયરસના વેરિયન્ટ ડેલ્ટાના કેસો 100 કરતાં વધારે દેશમાં નોંધાયા છે, તો તેનાથી પણ વધારે ખતરનાક લેમ્ડા વાયરસ 31 દેશોમાં દેખાયો છે. આ દરમિયાન કોરોના મહામારીમાં મરનારાઓનો કુલ આંક 40 લાખને પાર થઈ ગયો છે. ફ્રાન્સે તેના નાગરિકોને સ્પેન અને પોર્ટુગલમાં વધતા જતા ડેલ્ટા વેરિયન્ટના કેસોને કારણે આ દેશોમાં સમર વેકેશન ગાળવા ન જવાની સલાહ આપી છે. ફ્રાન્સના 11 પ્રદેશમાં ડેલ્ટા વેરિયન્ટના કેસોની સંખ્યા 41% જણાઈ રહી છે. ઓસ્ટ્રેલિયામાં ન્યૂ સાઉથ વેલ્સમાં ડેલ્ટા વેરિયન્ટના કુલ 38% નોંધાયા હતા. તે સાથે જ બલ્ગેરિયામાં પણ ડેલ્ટા વેરિયન્ટના 43 કેસો નોંધાતા સરકારની પરેશાની વધી ગઈ છે. 1 જૂનથી 25 જૂન દરમિયાન 95 સેમ્પલો તપાસ માટે મોકલવામાં આવ્યા હતા, જેમાં 49 સેમ્પલો બ્રિટનના આલ્ફા વેરિયન્ટના અને 1 કેસ બીટા વેરિયન્ટનો જણાયો હતો. દુનિયામાં કોરોનાથી મરનાર આંક 40 લાખના આંકડાને પાર કરી ગયું છે. 1982 બાદ થયેલા તમામ યુદ્ધોમાં મૃત્યુ પામનારા લોકો કરતાં પણ આ આંક મોટો છે, તેમ એસ્ટ્રોલની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે જણાવ્યું હતું. દુનિયામાં દર વર્ષે માર્ગ અકસ્માતમાં જેટલા લોકો મરે છે તેના કરતાં પણ કોરોના મરણાંક 3 ગણો વધારે મોટો છે. યુએસમાં સૌથી વધારે કોરોના મૃત્યુઆંક 6 લાખ કરતાં વધારે નોંધાયો છે. ત્યાર પછી બ્રાઝિલમાં 5 લાખથી વધારે લોકોના મોત કોરોનાનો ચેપ લાગવાને કારણે થયો છે. કોરોનાની રસીના આગમનને પગલે એક સમયે જાન્યુઆરીમાં દૈનિક મૃત્યુઆંક 18,000 કરતાં વધારે હતો, જે હવે ઘટી 7,900 થયો છે. પરંતુ તેમાં પણ આવ્યાના બીજા દિવસે PCR ટેસ્ટ કરવાના રહેશે. આ દરમિયાન દક્ષિણ કોરિયાની જાસૂસી સંસ્થાએ જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાના સંમુખત્યાર કિંગ જોંગ ઉને કોરોનાની રસી મુકાવી નથી. ઉત્તર કોરિયાને વિદેશમાંથી પણ કોઈ કોરોના રસી મળી નથી. યુરોપિયન યુનિયને ગુરુવારે કાર એમિશન કંટ્રોલ સિસ્ટમના વિકાસને મર્યાદિત કરવાનું કાવતરું ઘડવા બદલ 4 મોટી જર્મન કાર ઉત્પાદકોને $1 અબજ દંડ ફટકાર્યો છે. ડેઇમલર, BMW, ફોક્સવેગન, ઓડી વગેરે જેવી કારને પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે ટેકનોલોજી પર સ્પર્ધા કરવાનું ટાળ્યું હોવાનું તેમના એક્ઝિક્યુટિવ કમિશનરે જણાવ્યું હતું. તેમણે આ કાવતરું ઉઘાડું પાડ્યું હોવાની અને તેને દંડ કરાયો નહોતો. યુરોપિયન કમિશને ભાવ નિશ્ચિત કરવા જેવી પરંપરાગત પદ્ધતિથી અલિપ્ત ટેકનોલોજીકલ ડેવલપમેન્ટનો ઉપયોગ અટકાવી રાખવાનું કાવતરું ઘડવા બદલ સૌપ્રથમ વખત ઓટો કંપનીઓને દંડ ફટકાર્યો હતો. તેના ચીફ માર્ગરેટ વેસ્ટારે જણાવ્યું હતું કે કાર કંપનીઓ પાસે કાયદાકીય મર્યાદા કરતાં પ્રદૂષણ ઓછું કરવા માટેની ટેકનોલોજી હતી. આમ છતાં તેમણે ઓછી પ્રદૂષિત કાર ખરીદવા ગ્રાહકોને તક આપી નહીં. કાર ઉત્પાદકોએ ઇરાદાપૂર્વક પ્રદૂષણ ઓછું કરતી ટેકનોલોજીમાં સ્પર્ધા ટાળી હતી. આ કાર ઉત્પાદકો પ્રદૂષણ ઘટાડવા માટેના યુરોપિયન યુનિયનના માપદંડો કરતાં વધારે સારી ટેકનોલોજી ધરાવતા હતા. ટેકનોલોજી ઉપલબ્ધ હોવા છતાં તેમણે ગ્રાહકોને તેનો લાભ આપ્યો નહીં. તેમની આ કાર્યપદ્ધતિ ગેરકાયદે છે. તેમના જણાવ્યા અનુસાર કંપનીઓ પ્રદૂષણ ઘટાડવા મુદ્દે ADW તરીકે ઓળખાતા યુરિયા સોલ્યુશન ધરાવતી એન્બો ટેન્કનું કદ નાનું રાખવા માટે સંમત થઈ હતી. તેને કરવાથી ડીઝલ એન્જિનમાં પ્રદૂષણ પ્રમાણ ઘટી શકે છે. મોટી ટેન્કનો ઉપયોગ કરવામાં આવે છે તો પ્રદૂષણ વધુ ઘટી શકે છે. વેસ્ટગરે જણાવ્યું હતું કે EUના નિયમો હેઠળ કાર્યક્ષમતા ધરાવવા માટે કંપનીઓ વચ્ચેના સહકારને મંજૂરી આપવામાં આવે છે, જેથી નવી ટેકનોલોજી ઝડપથી રજૂ થઈ શકે, પરંતુ કોઈપણ ટેકનોલોજીના ઉપયોગને મર્યાદિત કરતું જોડાણ મંજૂર કરી શકાય નહીં. જમ્મુ કાશ્મીર સરહદે ઘૂસણખોરી કરતા 2 પાકિસ્તાની આતંકવાદીઓને સુરક્ષા દળોએ ઠાર કર્યા હતા. સામસામા ફાયરિંગમાં ભારતના 2 જવાનો શહીદ થયા હતા. LOCના રાજૌરી જિલ્લાના સુરબંદન સેક્ટરમાં આતંકવાદીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. ભારતીય સૈન્યના પ્રવક્તાએ જાણકારી આપી હતી. LOC સરહદે 2 પાકિસ્તાની આતંકીઓને ઠાર કરી દેવાયા હતા. આ ફાયરિંગમાં 2 જવાનો શહીદ થયા હતા અને આસપાસમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જમ્મુ કાશ્મીરના કુલગામ અને પુલવામામાં સુરક્ષા દળોના જવાનો આતંકવાદીઓને વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. એમાં 4 આતંકવાદીઓ ઠાર થયા હતા. 2ને જીવતા પકડી લીધા હતા. આર્મી, CRPF અને જમ્મુ કાશ્મીર પોલીસે સંયુક્ત રીતે આ ઓપરેશન પાર પાડ્યું હતું. ભારતીય સુરક્ષા દળોની સંયુક્ત કાર્યવાહીના ભાગરૂપે આતંકવાદીઓ સામે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બાતમીના આધારે કુલગામ અને પુલવામામાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું, પરંતુ સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળોને નિશાન બનાવી ફાયરિંગ શરૂ કર્યું હતું. સુરક્ષા દળોના વળતા ફાયરિંગમાં 4 આતંકવાદીઓ ઠાર થયા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓમાં 3 લશ્કર તોયબાના હતા. એક લશ્કર આતંકવાદી હિઝબુલ મુજાહિદ્દીનનો હતો અને બંને એન્કાઉન્ટર અલગ અલગ સ્થળોએ કરાયા હતા.
પુલવામામાં પંચાલમાં એક એન્કાઉન્ટર થયું હતું તો બીજું એન્કાઉન્ટર કુલગામ જિલ્લાના એક ચેકપોઇન્ટ નજીક થયું હતું. બારામુલ્લાના સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ 2 આતંકવાદીઓને જીવતા પકડી લીધા હતા. આ બંને આતંકવાદીઓ લશ્કર તોયબા સાથે સંડોવાયેલા હતા. બંને પાસેથી સુરક્ષા દળોએ હથિયાર અને વિસ્ફોટનો જથ્થો ઝડપી લીધો હતો. આ આતંકવાદીઓના હુમલા ષડયંત્રનો ભાગ હતો. તેમાં સંડોવાયેલા બીજા આતંકીઓને ઝડપી લેવા માટેની કવાયત સુરક્ષા દળોએ શરૂ કરી હતી. જમ્મુ કાશ્મીરના પોલીસ અધિકારી વિજય કુમારે કહ્યું હતું કે અગાઉ સુરક્ષા દળોએ પકડેલા આતંકીઓએ હુમલાના ષડયંત્ર અંગે બાતમી આપી હતી. તેના આધારે સુરક્ષા દળોએ સંવેદનશીલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ઠાર થયેલા આતંકવાદીઓ ઉપર પોલીસ ચોપડે અગાઉ પણ ગુના નોંધાયા હતા. દેશમાં આજે પણ કોરોનાના નવા 45,892 કેસો નોંધવામાં આવતા ભારતના અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધી 3 કરોડથી પાર થઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર એક્ટિવ કેસોની સંખ્યા વધી 4 લાખથી વધી ગઈ છે. કોરોનાથી વધુ 817 લોકોના મૃત્યુ થયા છે અને કોરોનાનો અત્યાર સુધીનો મૃત્યુઆંક વધી 4 લાખથી થયો છે. કોરોનામાં 18 લાખથી વધારે લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેના પગલે અત્યાર સુધીમાં કોરોનાના 45,000થી વધારે કેસો ટેસ્ટ કરવામાં આવ્યા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 2.42% નોંધવામાં આવ્યો છે. રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં કુલ 36.48 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે તો છેલ્લા 24 કલાકમાં 817 લોકોના મૃત્યુ થયા છે, જે પૈકી મહારાષ્ટ્રમાં 326, કેરળમાં 148 અને કર્ણાટકમાં 75 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં 4 લાખથી વધારે લોકોના મૃત્યુ થયા છે. 857 કર્ણાટકમાં, તમિલનાડુમાં 33,000 લોકોના મૃત્યુ થયા છે તો આ દરમિયાન સક્રિય કેસોની સંખ્યા 55 દિવસ પછી ફરીથી વધતા કેન્દ્ર સરકારે કેટલાક રાજ્યોને સચેત રહેવાની ચેતવણી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી કેબિનેટ બેઠક ગુરુવારે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા. નવા મંત્રીમંડળના બુધવારે રચના થયા પછી ગુરુવારે કેબિનેટની પહેલી બેઠક મળી હતી, જેમાં કૃષિ અને હેલ્થ સેક્ટર સંબંધિત નિર્ણયો લેવાયા હતા. દેશમાં નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો 8 મહિના કરતાં વધારે સમયથી આંદોલન કરી રહ્યા છે, ત્યારે ખેડૂતોને ખુશ કરવા માટે કેન્દ્ર સરકારે એપીએમસી મારફતે ₹1 લાખ કરોડ ખેડૂતો સુધી પહોંચાડશે. જ્યારે તેમજ કોરોના સામે લડવા સ્વાસ્થ્ય ક્ષેત્રને વધારે મજબૂત કરવા સરકારે 23,123 કરોડના ઇમરજન્સી પેકેજની જાહેરાત કરી હતી. કેબિનેટ બેઠક પછી કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, મનસુખ માંડવિયા, નરેન્દ્રસિંહ તોમરે આ માહિતી આપી હતી. નવી કેબિનેટ બેઠકની રચના થયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંજે 5 વાગ્યે બોલાવેલી કેબિનેટ બેઠક લગભગ 1 કલાક ચાલી હતી. તો આ બેઠક પૂરી થયા પછી કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે સરકારનું એપીએમસીનું સશક્તિકરણ ઈચ્છે છે. સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે હેઠળ એપીએમસી મારફતે ₹1 લાખ કરોડ ખેડૂતો સુધી પહોંચાડશે. તો બીજી બાજુ નવા કૃષિ કાયદાના પગલે દેશમાં એપીએમસીનું અસ્તિત્વ ભૂસાઈ જશે તેવું આંદોલનકારી ખેડૂતો અને વિપક્ષના આક્ષેપોને કેન્દ્ર સરકારે ગેરમાર્ગે દોરનારા ગણાવ્યા હતા. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે દેશમાં કૃષિ મંડીઓ ખતમ નહીં થાય, પરંતુ તેને વધારે મજબૂત કરશે. એપીએમસી હવે ₹1 લાખ કરોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડનો ઉપયોગ કરી શકશે. આ નિર્ણય મારફતે કેન્દ્ર સરકારે આંદોલન કરી રહેલા ખેડૂતોને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે દેશમાં એપીએમસી બંધ થઈ જશે તેવો તેમનો ભય ખોટો છે. કૃષિ મંત્રી તોમરે સ્પષ્ટપણે કહ્યું હતું કે સરકાર કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. તેઓ કાયદાના દરેક પાસા પર વાત કરી શકે છે, પરંતુ તેના પાછા ખેંચવાનો સવાલ પેદા થતો જ નથી. મનસુખ માંડવિયાએ પણ કહ્યું કે જિલ્લાના સ્તરે 1 કરોડ દવાઓ પૂરી પડાશે, જેના કોરોનાથી કોઈ પણ સંભવિત લહેરથી બચી શકાશે. કોરોનાના વિરુદ્ધ રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે લડવું પડશે. કેબિનેટ બેઠક પછી સાંજે 7 વાગ્યે મંત્રી પરિષદની પણ બેઠક બોલાવાઈ હતી. હાલ સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. के रेडियो माहिती, मनोरंजन और मस्ती का ट्रायो. के रेडियो कहीं भी कभी भी. दिन हो मंगलमय से लेकर गुजरा हुआ जमाना तक का सफर
के रेडियो। आप सुन रहे हो के रेडियो। जल्द शुरू हो रहा है के न्यूज की सुरीली भेंट, के रेडियो। आप सुन रहे हो के रेडियो, कहीं भी कभी भी। आप हमें डाउनलोड कर सकते हैं, लाइक कीजिए, कमेंट कीजिए, सब्सक्राइब कीजिए और सुनिए के रेडियो। कहीं भी कभी भी। मैं हूँ आपकी आरजे जल्पा। रे 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 मारी सवार, ये गाना सुना ही होगा आपने। चलो सुबह हो गई, मस्ती की कश्ती, दिन का सफर सुहाना, एक शहर एक नजर, जनवाणी, सुनहरी दोपहरी, ये शाम मस्तानी, ढल गया दिन, नगमों की बारात, गुजरा हुआ जमाना, फिर वही रात है, मनोरंजन, माहिती और मस्ती के साथ। आप सुन रहे हो के रेडियो, कहीं भी कभी भी। વિરામ બાદ આપનું સ્વાગત છે, તો જોઈએ આગળના મુખ્ય સમાચાર। મોદી સરકારના બીજા કાર્યકાળમાં સૌથી મોટા કેબિનેટ વિસ્તરણ અગાઉ જે કેન્દ્ર સરકારે નવું સરકારી મંત્ર બનાવ્યું છે તે મંત્રાલયનું સુકાન ગૃહમંત્રી અમિત શાહને સોંપવામાં આવ્યું છે। અમિત શાહ ગુજરાતમાં સરકારી ક્ષેત્રમાં કામકાજનો બહોળો અનુભવ ધરાવે છે। જો કે રાજકીય વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ દેશના વિવિધ રાજ્યોમાં સહકારી ક્ષેત્રોમાં અલગ અલગ પક્ષોનું પ્રભુત્વ છે। જેમ કે ગુજરાતમાં સહકારી ક્ષેત્ર પર ભાજપની પકડ મજબૂત છે, જ્યારે મહારાષ્ટ્રમાં શરદ પવાર ઉપરાંત ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવ તો બંગાળમાં મમતા બેનર્જી સહકારી ક્ષેત્ર પર પ્રભુત્વ જમાવે છે। સહકારી ક્ષેત્રમાં વિપક્ષનું આ પ્રભુત્વ તોડવા માટે મોદી સરકારે સહકારી ક્ષેત્રનું નવું મંત્રાલય બનાવ્યું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે। નવા મંત્રાલયની રચના પાછળનો અન્ય એક ઉદ્દેશ્ય આ ક્ષેત્રમાં ચાલતી ગેરનીતિઓને ડામવાનો પણ છે। નોટબંધી સમયે પણ અનેક સહકારી બેંકોમાં નવી અને જૂની નોટોનું વ્યાપક સ્તરે હેરાફેરી થઈ હોવાના આક્ષેપો થયા હતા। સહકારી ક્ષેત્રમાં ચાલતી ગેરરીતિઓ ડામવા માટે પણ મોદી સરકારે આ પગલું લીધું હોવાની રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે। ચોમાસામાં વિલંબ થવાને કારણે ગરમીનું પ્રવાહ યથાવત રહેતા દેશમાં વીજળીની માંગ ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગઈ છે। બુધવારે દેશમાં વીજળીની માંગ 200 ગીગાવોટ હતી। કોરોના વાયરસ સંબંધિત દૂર થવાના કારણે પણ વીજળીની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે। વીજ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા ડેટા અનુસાર બુધવારે વીજળીની માંગ 200 ગીગાવોટ રહી હતી। મંગળવારે તેની માંગ 197.7 ગીગાવોટ હતી। નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર ચોમાસું વિલંબિત થવાને કારણે કોરોનાના પ્રતિબંધો દૂર કરવામાં આવતા વીજળીની માંગમાં વધારો નોંધાયો છે। 30 જૂન 2021ના રોજ વીજળીની માંગ 191.51 ગીગાવોટ હતી, જે જૂન 2020માં 164.98 ગીગાવોટ હતી। જૂન 2019માં વીજળીની સૌથી વધારે માંગ 182.45 ગીગાવોટ રહી હતી। વીજ પ્રધાન આર.કે. સિંહે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે આજે સવારે 11:43 કલાકે વીજળીની માંગમાં કેટલીય મેગાવોટ રહી છે, ઓલ ટાઈમ હાઈ સપાટી છે અને આ અગાઉ 28 જાન્યુઆરીએ સવારે 9:42 કલાકે વીજળીની માંગ 1,88,452 મેગાવોટ રહી હતી। ગુજરાતમાં ગૃહ ઉદ્યોગોને તમામ પ્રકારના લાભ આપવા માટે ગુજરાત સરકાર કોઈ ક્ષતિ રાખતી નથી, તેનું એક ઉદાહરણ લક્ષ્મી મિત્તલની માલિકીનો આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ છે। આ કંપનીને હજીરા નજીકના વન્ય વિસ્તારમાં પ્રદૂષણ ફેલાવવા તેમજ તેનાથી પર્યાવરણને નુકસાન બદલ રાજ્ય સરકારે માત્ર 18 કરોડ રૂપિયાનો દંડ કર્યો છે। હકીકતમાં આટલી નજીવી રકમથી રાજ્યની તિજોરીને 600 કરોડ રૂપિયાનું નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ઉપલબ્ધ વિગતો પ્રમાણે આર્સેલર મિત્તલની હજીરા પ્લાન્ટ પાસેની 38.71 હેક્ટર જંગલની જમીન સોંપવા માટેની એક દરખાસ્ત હતી, જેને ગુજરાત સરકારે માર્ચ 2021માં રિકવ કરી હતી। તો આ જમીનમાં કંપનીનું પ્લાન્ટ વિસ્તરણ અને 300 મેગાવોટનો પાવર પ્લાન્ટ સ્થાપવાની યોજના ધરાવે છે। ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની એક અરજીમાં આ યોજનાને પડકારવામાં આવી છે। આ જમીન પર આર્સેલર મિત્તલે ગેરકાયદેસર કબજો જમાવ્યો હોવાની આક્ષેપ છે। હાઈકોર્ટમાં આ કેસની સુનાવણી ચાલી રહી છે અને કોર્ટે રાજ્ય સરકારને નોટિસ પણ ફટકારી હોવા છતાં ગુજરાત સરકારે આ જમીન રેગ્યુલરાઇઝ કરીને કંપનીને સોંપવાનું નક્કી કર્યું છે। સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર પોતાનો એક અહેવાલ જણાવે છે કે આર્સેલર મિત્તલ દ્વારા જંગલની 23 હેક્ટર જમીન પચાવી પાડવામાં આવી છે।
રાજ્ય વહીવટતંત્ર આ અહેવાલની અવગણના કરી નિર્ણય લઈ રહી છે. કંપનીને ગેરકાયદેસર પચાવી રહેલી આ 23.15 હેક્ટર જમીનમાં બાંધકામ કર્યું છે અને તેમાં હજારો ટન કચરો પ્રદૂષિત ચીજો ઠાલવી છે. હવે સરકાર દ્વારા આ જમીનના ટુકડાને રેગ્યુલરાઇઝ કરવાનું વિચારી રહી છે. સોંપણી માટે જમીનની બજાર કિંમત પણ ગણવામાં આવી રહી નથી. તો આ વિસ્તારમાં પ્રતિ હેક્ટર 16 કરોડ રૂપિયાની બજાર કિંમત સામે નેટ પ્રેઝન્ટ વેલ્યુ પ્રતિ હેક્ટર 9.5 લાખ ગણી સરકાર જમીન સોંપવાનો કારસો ઘડી રહી હોવાનું સામે આવ્યું છે. તો આ જમીનમાં નેટ પ્રેઝન્ટ વેલ્યુએ 18 કરોડ રૂપિયાની ગણતરી કરી રાજ્ય સરકાર 600 કરોડની બજાર કિંમતની જંગલની જમીન આર્સેલમિત્તલને આપવાની તરફેણ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત સરકારની નીતિ માટે કેન્દ્રીય પર્યાવરણ વિભાગે એક આકરી નોંધ લીધી છે અને આ માટે કંપનીની તકરાર થઈ રહી હોવાનું સ્વીકારવામાં આવી રહ્યું છે. ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ અને કેન્દ્રના નિયમોનું રાજ્ય સરકાર પાલન કરી રહી નથી એવી છાપ ઉપસી રહી છે. આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ એ લક્ષ્મી મિત્તલની આર્સેલર અને જાપાનની નિપ્પોન સ્ટીલનું સંયુક્ત સાહસ છે. નાદારીની કાર્યવાહી હેઠળ લાગેલી બોલીમાં 2019માં આ સાહસ દ્વારા હજીરા ખાતેના આર્સેલર સ્ટીલ પ્રોજેક્ટને 42,000 કરોડ રૂપિયામાં હસ્તગત કરવામાં આવ્યું હતું. આગામી સપ્તાહે 12 જુલાઈએ સોમવારે શહેરમાં નીકળનારી 144મી રથયાત્રાના સમગ્ર રૂટ પર 10 જેટલા મહત્વના સ્થળોએ ફાયર વિભાગની ટીમના ફાયરના રેસ્ક્યુ વ્હીકલ સાથે તૈનાત કરવામાં આવી છે. ચીફ ફાયર ઓફિસરની સાથે એક મિની ફાયર ફાઇટર રથયાત્રા સાથે રહેશે. આ ઉપરાંત ઝૂ વિભાગને પણ રથયાત્રા સંદર્ભમાં તૈયારી રાખવાની સૂચના આપવામાં આવી છે. તો આ અંગે મળતી માહિતી મુજબ સોમવારે અમદાવાદ જગન્નાથ મંદિરેથી રથયાત્રા માટે મંજૂરી આપવામાં આવી છે, જેને ધ્યાનમાં લઈ અમદાવાદ ફાયર વિભાગ દ્વારા નિજ મંદિરથી લઈ શહેરના 10 જેટલા મહત્વના સ્થળોએ ફાયર વિભાગના અધિકારીઓ અને જવાનોને ફાયરના વાહનો સાથે તૈનાત કરાશે. જે સ્થળોએથી ફાયરની ટીમ રખાશે એ સ્થળોમાં જગન્નાથ મંદિર ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશન, પાંચકુવા દરવાજા, શાહજપુર દરવાજા, કાલુપુર દરવાજા, દિલ્હી દરવાજા, દરિયાપુર દરવાજા, તંબુ ચોકી ઉપરાંત શાહપુર રંગીલા ચોકનો સમાવેશ થાય છે. આ એક ટીમમાં 15 લોકો સાથે ફાયર ફાઇટર, રેસ્ક્યુ ટેન્ડર, વોટર બ્રાઉઝર સાથે એમ્બ્યુલન્સ રાખવામાં આવશે, જેની સંભવિત કોઈ પણ અનિચ્છનીય ઘટના બનતી ટાળી શકાય. તો આ દરમિયાન કાંકરિયા ખાતે આવેલા ઝૂ વિભાગ દ્વારા પણ રથયાત્રા સંદર્ભમાં તૈયારી કરી છે. જો કે આ વર્ષે રથયાત્રામાં હાથીનો સમાવેશ કરવામાં ન આવ્યો હોવાથી ઝૂ વિભાગ હાજર રહે તેવી સંભાવના નહીવત હોવાથી સત્તાવાર સૂત્રોનું જાણવા મળ્યું છે. ગુજરાતમાં કોરોનાની ગતિ દિન પ્રતિદિન મંદ પડી રહી છે, ત્યારે રાજ્ય સરકારે નિયંત્રણોને વધારે હળવા કર્યા છે. મુખ્યમંત્રીએ અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં વધુ શહેરોને રાત્રિ કર્ફ્યુમાંથી મુક્તિ અપાઈ છે, જ્યારે અમદાવાદ સહિતના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ યથાવત રાખ્યો છે. મહત્વની વાત તો એ છે કે કોરોનાએ વિદાય લેતા સરકારે કોચિંગ અને ટ્યુશન ક્લાસીસોને 50%ની ક્ષમતા સાથે છૂટ આપી છે. તો આ ઉપરાંત લગ્ન પ્રસંગમાં અત્યાર સુધીમાં 100 વ્યક્તિને છૂટ અપાઈ તેવો વધારો કરી હવે 150 જણા જઈ શકે તેવી મંજૂરી આપી છે. રાજ્ય સરકારના આ નવા નિયમોને તારીખ 10મી જુલાઈથી અમલ કરાશે. ગુજરાતમાં કોરોનાના કેસો ઘટવા માંડ્યા છે. છેલ્લા એક દિવસથી તો કોરોના ગુજરાતમાં એકેય વ્યક્તિનું મોત નીપજ્યું નથી અને કોરોનાને જાણે ગુજરાતમાંથી વિદાય લીધી હોય. ત્યારે રાજ્ય સરકારે કર્ફ્યુ સહિતના નિયંત્રણો વધુ હળવા કર્યા છે. અત્યાર સુધી ગુજરાતમાં 18 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ લદાયો હતો, પણ આજે જ રાજ્ય સરકારે ભુજ, મોરબી, પાટણ, મહેસાણા, ભરૂચ, નવસારી, વલસાડ, અંકલેશ્વર, ગાંધીધામ, વાપીને રાત્રિ કર્ફ્યુમાંથી મુક્તિ આપી છે. હવે માત્ર અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર અને જૂનાગઢ, ગાંધીનગર એમ 8 મહાનગરોમાં જ રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ અમલમાં રહેશે. કોરોનાના વધતા જતા કેસોને કારણે શાળા કોલેજની સાથે કોચિંગ ટ્યુશન ક્લાસીસ બંધ કરી દેવા આદેશ કર્યો હતો. આજે સરકારે ક્લાસ અને ટ્યુશન ક્લાસીસને 50% વિદ્યાર્થીઓની ક્ષમતા સાથે શરૂ કરવા માટેની છૂટ આપી છે. ક્લાસીસોમાં કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. અને ઉલ્લેખનીય છે કે મંગળવારે જ રાજ્યના ટ્યુશન ક્લાસીસોના સંચાલકોએ સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. આ ઉપરાંત શાળા, કોલેજ અને અન્ય સંસ્થાઓની પ્રવેશ પ્રક્રિયા પણ યોજી શકાશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે યોજી શકાય તે માટે પણ મંજૂરી આપી છે. લગ્ન પ્રસંગમાં અત્યાર સુધી 100 જણાને હાજરી છૂટ અપાઈ હતી, પરંતુ કોરોનાના કેસો ઘટતા હવે તેમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
ટૂંક લગ્ન પ્રસંગમાં 50 જણાની વધારે છૂટ અપાઈ છે, તો સામાજિક રાજકીય પ્રસંગોમાં 200 જણાની મંજૂરી અપાઈ છે. જોકે અંતિમ વિધિ અને દફન વિધિમાં 40 વ્યક્તિઓને છૂટ યથાવત રખાઈ છે. જીમ, હોટેલ, રેસ્ટોરન્ટ, હોલ, ઓડિટોરિયમ, વાચનાલયો સહિત મનોરંજક સ્થળોએ અપાયેલી છૂટછાટના નિયમોમાં કોઈ બદલાવ કરાયો નથી. પ્રેક્ષકો વિના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સ્પોર્ટ્સ સ્ટેડિયમ, સંકુલ ચાલુ રહેશે. એસટી બસમાં 75% મુસાફરી ક્ષમતા યથાવત રાખી વાહન વ્યવહાર રાબેતા મુજબ નક્કી કરાયું છે. હાલ રાજ્ય સરકારે વોટર પાર્ક, સ્વિમિંગ પુલ બંધ રાખવા માટેનો આદેશ કર્યો છે. બજારો રાત્રિના 9 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે, તો તારીખ 20મી જુલાઈ સુધી આ નિયમો સાથે નિયંત્રણો લદાયેલા રહેશે. કોરોનાના કેસો ભલે ઘટ્યા હોય તોય રાજ્ય સરકાર હજુ સુધી સંપૂર્ણ નિયંત્રણો હટાવવાના મતમાં નથી. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર.